વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 કોષ રચના અને કાર્ય એમાં આપણે આજે આગળ અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં આપણે અમીબા અને મનુષ્યના શ્વેતકણમાં રહેલી સામ્યતા વિશે છેલ્લે અભ્યાસ કર્યો હતો. તો હવે અમીબા અને મનુષ્યના શ્વેતકણમાં રહેલી ભિન્નતા વિશે આપણે અભ્યાસ કરીએ. અમીબા એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો પૂર્ણ વિકસિત કોષ છે. મનુષ્યના શ્વેતકણ કોષીય સંરચના ધરાવતા એ શરીર રચનાનો કોષ છે. મનુષ્ય શ્વેતકણ એ આપણા શરીરમાં રહેલા એટલે કે મનુષ્યના શરીરમાં રહેલા એ કોષીય સંરચના ધરાવે છે અને તે શરીરનો કોષ છે. અને અમીબા એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો પૂર્ણ વિકસિત કોષ છે. ત્યાર પછીનો મુદ્દો છે વનસ્પતિ કોષમાં કોષ દિવાલના કાર્યો. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ એ કોષને આકાર અને દ્રઢતા એટલે કે મજબૂતાઈ, સખતાઈ આપવાનું કાર્ય કરે છે.
કોષ દિવાલનું બીજું કાર્ય કોષને તાપમાન, ભેજ, ઝડપથી ફૂંકાતા પવન એટલે કે હવા સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ફરીથી આ મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ. અમીબા અને મનુષ્યના શ્વેતકણમાં રહેલી ભિન્નતા. અમીબા એ સંપૂર્ણ અસ્તિત્વ ધરાવતો પૂર્ણ વિકસિત કોષ છે. આ કોષ જ બધું કાર્ય કરે છે. જ્યારે મનુષ્યના શરીરમાં રહેલો શ્વેતકણ એ કોષીય સંરચના ધરાવતો એ શરીર રચનાનો કોષ છે. આપણા શરીરમાં શ્વેતકણ રહેલા છે, અનિયમિત આકારના છે અને રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય એ શ્વેતકણ કરે છે. અને શ્વેતકણ એ આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે. કારણ કે આપણા શરીરમાં પ્રવેશેલા રોગના સૂક્ષ્મ જંતુઓ કે અન્ય કોઈ ઝેરી દ્રવ્ય તેનો સામનો કરવા માટે શ્વેતકણ એક ખાસ પ્રકારનું દ્રવ્ય એટલે કે રસાયણ ઉત્પન્ન કરે છે. અને એ રસાયણની મદદથી શરીરમાં પ્રવેશેલા રોગના સૂક્ષ્મ જીવો કે ઝેરી દ્રવ્યોનો નાશ થાય છે અને આપણને રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. એટલે શ્વેતકણો એ આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવાય. વનસ્પતિમાં મૂળ અને પર્ણના કાર્ય. વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરે છે. મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. પર્ણના કાર્ય. પર્ણ પર્ણ પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં ખોરાક બનાવવાનું
કાર્ય કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે જનીન. જનીન રંગસૂત્ર પર આવેલા છે. જનીન એ આનુવંશિકતાનો એકમ છે. જનીન આનુવંશિક લક્ષણોનું જનીન એ આનુવંશિક લક્ષણોના વહન અને નિયંત્રણનું નિયમન કરવાનું કાર્ય કરે છે. પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં આનુવંશિક લક્ષણોના વહનનું કાર્ય જનીન દ્વારા થાય છે. ફરીથી માહિતી મેળવી લઈએ. વનસ્પતિમાં મૂળ અને પર્ણના કાર્યો. મૂળ જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારનું શોષણ કરે છે. મૂળ એ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. પર્ણના કાર્યો. વનસ્પતિના પર્ણ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એક ખોરાક બનાવવાનું કાર્ય કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ દિવસ દરમિયાન થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પર્ણમાં રહેલા હરિતકણ જવાબદાર છે અને હરિતકણ એ એક પ્રકારનું રંજક કણ છે. ત્યાર પછી માહિતી મેળવીએ જનીન. તો જનીન એ રંગસૂત્ર ઉપર આવેલા છે. રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં આવેલા છે.
જનીન એ આનુવંશિકતાનો એકમ છે અને આનુવંશિક લક્ષણોનું વહન અને તેના નિયંત્રણનું કાર્ય એ જનીન દ્વારા થાય છે. પિતૃ પેઢીમાંથી એટલે કે માતા પિતામાંથી એટલે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન એ જનીન દ્વારા થાય છે. રસધાની કોષરસમાં આવેલ ખાલી જગ્યા રસધાની કહેવાય છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટી અને કેન્દ્રીય હોય છે. જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાની નાની હોય છે. રસધાની વિશે માહિતી મેળવીએ. કોષરસમાં આવેલી ખાલી જગ્યા એ રસધાની કહેવાય છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે અને કેન્દ્રીય હોય છે, એટલે કે કેન્દ્રના વિસ્તારમાં લગભગ આવી ગયો છે. વનસ્પતિ કોષનો મોટા ભાગનો વિસ્તાર એ રસધાની આવી ગયો છે. જ્યારે પ્રાણી કોષમાં એ રસધાની નાની હોય છે અને તેની સંખ્યા વધારે હોય છે. હવે રસધાની એમાં આવેલું જે પ્રવાહી છે એ પ્રવાહી એ ધાની રસ તરીકે ઓળખાય છે. અને યાદ રાખવા માટે જે રસધાની છે એ રસધાની પરથી જ યાદ રાખવાનું છે. રસધાનીમાં ધાની પહેલા લઈએ એટલે ધાની અને રસ પછી એટલે ધાની રસ. રસધાનીમાં રહેલો પ્રવાહી એ ધાની રસ તરીકે ઓળખાય છે. રંજક કણના એક પ્રકાર તરીકે હરિત કણ. તો હરિત કણ એ એક પ્રકારના રંજક કણ છે.
હરિત કણ એ રંજક કણ છે. હરિત કણમાં હરિત દ્રવ્ય આવેલું છે. જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. તે લીલા રંગના હોવાથી પર્ણનો રંગ લીલો છે. રંજક કણના એક પ્રકાર તરીકે હરિત કણ, તો હરિત કણ એ રંજક કણ છે. તેમાં હરિત દ્રવ્ય આવેલું છે અને તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એક ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. તે લીલા રંગના હોવાથી વનસ્પતિના પર્ણનો રંગ લીલો છે. એટલે કે વનસ્પતિના પર્ણના લીલા રંગ માટે હરિત પણ જવાબદાર છે. કોષરસ પટલ તે દરેક સજીવ કોષમાં આવેલું છે. કોષરસ પટલ એ દરેક સજીવ કોષમાં આવેલ છે. જ્યારે કોષ કેન્દ્ર પટલ તે ફક્ત સુકોષ કેન્દ્રિત કોષમાં જ આવેલું છે. કોષમાં જીવરસ એટલે કે કોષરસ ની ફરતે આવેલું પટલ છે.
કોષમાં કોષ કેન્દ્ર દ્રવ્યની ફરતે આવેલ પટલ છે. તે કોષમાં પ્રવેશતા કે કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના વહનનું નિયમન કરે છે. તે કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે દ્રવ્યના વહનનું નિયમન કરે છે. ફરીથી કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલનો તફાવત મેળવી લઈએ કે કોષરસ પટલ તો કે દરેક સજીવ કોષમાં એ કોષરસ પટલ આવેલું છે અને કોષ કેન્દ્ર પટલ એ ફક્ત સુકોષ કેન્દ્રિત કોષમાં જ આવેલું છે. કોષરસ પટલ એ જીવરસને ઘેરતું એટલે કે જીવરસની ફરતે આવેલું પટલ છે, આવરણ છે. કોષ કેન્દ્ર પટલ એ કોષ કેન્દ્ર દ્રવ્યની ફરતે આવેલું આવરણ એટલે કે પટલ છે. કોષરસ પટલ એ કોષની અંદર પ્રવેશતા કે કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યના વહનનું નિયમન કરે છે. જ્યારે કોષ કેન્દ્ર પટલ એ કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે દ્રવ્યના વહનનું નિયમન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ પર પ્રશ્ન લખી આપું છું. એ પ્રશ્નના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં લખવાનો છે.